હવે હરિભાઈના સાથી આપણા જાણીતા કવિ લાયન મેઘજી ડોડેચા મેઘબિંદુ એક બે વાતો આપની સમક્ષ કરશે. શ્રી મેઘબિંદુ. મંચ ઉપર બિરાજમાન સૌ મહાનુભાવો અને સહૃદય મિત્રો, 45 વર્ષ પહેલા રામજી આશ્રમમાં હું ભણતો હતો ત્યારે એમનું એક પૂષા મેગેઝિન ત્યાંથી બહાર પડતો. તેમાં એક નાનકડો લેખ હતો, જીવન હે સંગ્રામ, અને એ લેખની નીચે નામ લખેલું હતું શ્રી હરિ કોઠારી. એ હરિ કોઠારી એટલે કોણ? એ આજના હરિભાઈ કોઠારી. એ જીવન સંગ્રામ લેખ મને આજે પણ 45 વર્ષ પહેલાં વાંચેલો લેખ આજે પણ યાદ એટલા માટે છે. એમાં એક પંક્તિ આપણા જાણીતા કવિની મૂકેલી કે કોઈ મારા માર્ગમાં કંટક ભલે ને પાથરે, પુષ્પ એના માર્ગમાં વેરી શું વેરી શું. એ પંક્તિનું એમણે બહુ જ સાચી રીતે સુંદર રીતે આલેખન કરેલું હતું. અને ત્યાર પછી વિદ્યાર્થી જીવનમાં આ પંક્તિ એમના જીવનમાં આટલી બધી સાકારિત થશે એ મને કલ્પના નહીં હતી. અને પોતાના જીવનની અંદર જીવન દરમિયાન જે લોકોએ એમના જીવનની અંદર કાંટા બિછાવ્યા એ કાંટાઓ દૂર કરી અને બધાના જ માર્ગની અંદર આ માણસે ફૂલો પાથર્યા છે તેનો હું સાક્ષી છું અને અનુભવી છું. હરિભાઈની વિશેષતા વિશે ઘણી બધી વાતો કરી શકાય એમ છે, પણ જે મને સ્પર્શી છે તે ક્યારેક એ ઇન્ડિયન મર્ચન્ટ ચેમ્બરની અંદર એડવોકેટો અને ચાર્ટર એકાઉન્ટન્ટની વચ્ચે વાતો કરતા હોય અને બરાબર બીજે દિવસે બાળ મંદિરના બાળકો પાસે કીડીબાઈને સ્વર્ગમાં કેમ પહોંચવું તેની વાતો કરે. કેટલી બધો વ્યાપ છે એમનો. ક્યારેક કીટ્સ શૈલી કે કાલિદાસની વાતો કરે તો ક્યારેક નાની નાની વાતો કરીને લોકોને બહેલાવે અને ઈશ્વરાભિમુખ કરે. આવી ઘણી વાતો આજે કરી શકાય. હરિભાઈના સાથે ઘણો બધો જૂનો નાતો છે, એમનો પરિવારનો છું એમ કહી શકાય. એટલે ઘણી બધી વાતો કરી શકાય, પણ એ વાતો કરવા બેસું તો બાકીનો કાર્યક્રમ આપણે ટાળવો પડે ને એ મારે કરવું નથી. બીજી વાત, ષષ્ઠી પૂર્તિનું અભિવાદન એ ફક્ત કોઠારી પરિવારનો એ પ્રસંગ રહ્યો જ નથી, આખા વિશ્વનો છે, આખા માનવ જાતનો છે. અને એટલા માટે આ અભિવાદનનું કાર્ય આપણે કહ્યું કે ફક્ત ષષ્ઠી પૂર્તિ હરિભાઈ કોઠારીના ઘરમાં ઉજવાય એ આપણે કોઈને પરવડે એમ નહીં હતું. અને એટલા માટે હરિભાઈ એ બધાના છે, આપણા છે અને આખા વિશ્વના છે અને વિશ્વ માનવ તરીકેના છે. એટલે ષષ્ઠી પૂર્તિનું અભિવાદન આ રીતે એક બહુ સારી રીતે આપણે ઉજવવાનું નક્કી કર્યું અને આપ સૌએ એમાં બહુ જ સહૃદયથી એ કાર્યને વધાવી લીધું છે. તે સૌનો આપનો ઋણી છું. આ કાર્યક્રમ દરમિયાન એક બે જે મીઠા પ્રસંગો બન્યા તેની એ રીતે વાત કરું કે એક ભાઈનો ફોન હતો 15 દિવસ પહેલાં અને મને કહ્યું તમે કેટલા ઘરેથી નીકળો છો? મેં કહ્યું હમણાં નીકળવાની તૈયારીમાં છું. તો મને કે 1.25 કલાક મારી માટે રોકાઈ ન જાઓ કે અત્યારે ન્યૂ બોમ્બેથી વાત કરું છું અને તમને મળવા માટે આવવું જ છે. તો મેં કહ્યું કંઈક મને કે નહીં, હરિભાઈના સન્માન બારમાં થોડી વાત કરવી છે. એ મારી પાસે આવે છે અને એક મોટી રકમનું કવર મારા હાથમાં મૂકે છે અને કવર ઉપર ફક્ત લખ્યું હતું હરિઓમ. મેં પહેલાં ભાઈને બેસાડ્યો કે તારું નામ શું? તો મને કે હરિઓમ. હરિઓમ તો પછી એડ્રેસ ક્યાં છે? તે ભગવાનનું એડ્રેસ લખી નાખો ને. વિચાર કર્યું કે એ માણસ ત્યાંથી દોડતો આવે છે, એક માતબર રકમનું કવર મારા હાથમાં મૂકે છે ને હરિઓમ. પછી મેં કહ્યું મને તારે ઇન્વિટેશન કાર્ડ ક્યાં મોકલવું? કે ભગવાનના નામે મોકલી આપશો ને, છાપામાં જાહેર ખબર આપશો ને, અમે પોતે પહોંચી આવીશું. એ ભાઈ અહીંયા બેઠા છે, તેમને મારા વતી એમને નમસ્કાર કરું છું અને ચોક્કસ એ માણસ અહીંયા હાજર હશે તેની મને શ્રદ્ધા છે. આવા ઘણા પ્રસંગો આ એક યાત્રામાં બન્યા છે. મારે ખાસ જે વાત કરવાની છે તે કે હરિભાઈના પરિવારની વાત કરું. સામાન્ય રીતે બહાર બહુ મોટો બનેલો માણસ ઘણી વખત પરિવારમાં એટલો બધો પૂજાતો નથી હોતો, એને એટલું બધું સન્માન નથી હોતું. પણ હરિભાઈ સાચા અર્થમાં લકી એટલા માટે છે કે એમને જેટલા સારા સંતાનો જયાંક છે, અવિનાશ છે, વિશાખા છે, બંને પુત્રવધુ, આ લોકોએ અઢળક પ્રેમ આપ્યો છે. અને હરિભાઈના કાર્યની અંદર પોતે પોતાની મૂક સંમતિ અને સાચી રીતે એમની સાથે દોડી રહ્યા છે. આ એક બહુ મોટી ઘટના હરિભાઈના જીવનની છે. અને સિરમોરની વાત કરું તો બધાની વાત કરું ને સરલાબેનની વાત ન કરું તો મારાથી ન રહેવાય. જો હરિભાઈ જેવા માણસને સાચવ હોય તો સરલાબેન જેવું વ્યક્તિત્વ હોય તો જ આ હરિભાઈ સચવાય, બાકી નહીં તો મુશ્કેલ કામ છે. હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ જોઈને જ્યારે કંઈક જીવનના ધ્યેય લઈને નીકળવું હોય ત્યારે એનું સાથી જો મજબૂત ન હોય તો આ બધું કામ એકલે હાથે કરવું બહુ મુશ્કેલ હોય છે. વર્ષો પહેલાં સાંભળેલું ગીત
એક ભારત કી સન્નારી કી કથા સુનાએંગે, આજના સંદર્ભમાં એ જો ગીત સાંભળવાનું હોય તો કહું કે એના સાચા અધિકારી અમારા સરલાબેન છે, એમાં બીજી કોઈ શંકા નથી. હરિભાઈને અનન્ય ઈશ્વર ઉપરની એટલી બધી શ્રદ્ધા છે અને હરિભાઈના ઘણા બધા કાર્યો ઈશ્વરે આવીને કર્યા છે. જેમ ભક્તોના હૃદયમાં જે ઈશ્વરે કામ કર્યા છે એવા કાર્યો હરિભાઈના જીવનમાં ઘણા ઈશ્વરે કર્યા છે, તેનો હું સાક્ષી રહ્યો છું. તો હવે મારું વક્તવ્ય પૂરું કરતા પહેલાં ઘણી બધી વાતો કરી શકાય છે, પણ સમયની પાબંદી મને પણ છે. તો હરિભાઈ વિશે જે લખાયેલું એક નાનકડું ગીત છે તે વાંચી અને મારું વક્તવ્ય પૂરું કરીશ. મને જે અનુભૂતિ થઈ છે તે હરિભાઈ સાથે રહીને ઘણી વખત ઈશ્વર હરિભાઈને કઈ રીતે મળવા આવે છે તેની વાત આ ગીતમાં કંઈક જુદી રીતે લખાઈ છે. શ્રી હરિ હરિને મળતા, શ્રી હરિ હરિને મળતા અને હરિ તણાસો કાર્યો એ તો હોંશે હોંશે કરતા. શ્રી હરિ હરિને મળતા, શ્રી હરિ હરિને મળતા. ઝંઝા વાતોમાં પણ જેણે ઈશ કૃપાને માણી, જીવનની પડપડમાં જેણે ગીતાને પરમાણી, ગ્રસ્ત જીવનને ગરિમા બક્ષી પ્રેરક સૌના બનતા. એવા હરિની સંગે શ્રી હરિ સદાએ ફરતા, શ્રી હરિ સદાએ ફરતા અને હરિ તણાસો કાર્યો એ તો હોંશે હોંશે કરતા. શ્રી હરિ તણા એ કાર્યો એ તો હોંશે હોંશે કરતા. અને સહજ સરળ નિખાલસ વાણી અને વિચાર વર્તન એક બહુ જૂથ જોવા મળે છે આવી બધી વસ્તુઓ, કે સહજ સરળ નિખાલસ વાણી વિચાર વર્તન એક, જ્ઞાન ભક્તિને ધર્મ માર્ગ પર અયાચકે ટેક. શ્યામ સદા જેના જીવનમાં બોંસી થઈને બજતા. એવા હરિની સંગે શ્રી હરિ સદાએ ફરતા, શ્રી હરિ સદાએ ફરતા, શ્રી હરિ સદાએ ફરતા. શ્રી હરિ.